જય યમુનાજી. કર્મોનો એકદમ કડક હિસાબ રાખનાર અને ભૂલોની આકરી સજા આપનાર. એટલે યમરાજનું નામ પડે ને એટલે આખી દુનિયા ડરે. હા, બિલકુલ. ન્યાયના આ દેવતાનું નામ પડતા જ ભલભલા લોકોને પરસેવો છૂટી જાય છે. સાચી વાત છે. પણ હું એ વિચારતી હતી કે શું આ કડક ન્યાયના દેવતાના કોઈ એવા સંબંધી હોઈ શકે ખરા જે સાક્ષાત કરુણા, ક્ષમા અને પ્રેમનું ઝરણું હોય? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. અને આશ્ચર્યની વાત એ છે કે આનો જવાબ હા છે. જુઓ, યમરાજના જ સગા બહેન એવા છે કે જેમના શરણે જવાથી ખુદ યમરાજનો ભય સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. અરે વાહ! તો એ બહેન એટલે સાક્ષાત દેવી યમુનાજી, બરાબર ને? એકદમ સાચું પકડ્યું. આ કરુણામયી શક્તિ એટલે દેવી યમુના. સૂર્યદેવના આ બંને સંતાનોના સ્વભાવમાં તો જાણે આકાશ અને પાતાળ જેટલો તફાવત છે. એક તરફ એકદમ કડક ન્યાય તો બીજી તરફ અવિરત વહેતો પ્રેમ. આ બહુ રોચક છે. એટલે જ તો આજે આપણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ, જેને આપણે યમુના છઠ કે યમુના જયંતી કહીએ છીએ, તેનું સાચું મહત્વ સમજવાના છીએ. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. મને એક મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ માત્ર એક નદીનો જન્મદિવસ છે? કારણ કે આપણે નદીઓને માતા તો કહીએ જ છીએ, પણ આની પાછળનો ઊંડો અર્થ શું છે? જુઓ, આ કોઈ ભૌગોલિક નદીની શરૂઆત નથી. આ તો સાક્ષાત દિવ્ય કૃપાનું પૃથ્વી પર આગમન છે. અને આ સમજવા માટે આપણે પૃથ્વીથી ઉપર છેક ગોલોકધામમાં જવું પડશે. ઓહ, ગોલોકધામ! એટલે આ કથાના મૂળ ત્યાં જોડાયેલા છે એમ? હાજી. જેમ કોઈ મહાન નાટક ભજવવું હોય તો એક સુંદર મંચ જોઈએ ને, બસ એવું જ છે. જ્યારે પરમાત્મા શ્રીકૃષ્ણને રાસલીલા માટે એક પરફેક્ટ વાતાવરણ જોઈતું હતું, ત્યારે તેમણે પોતાના હૃદયમાંથી શ્રી સ્વામિનીજીનું પ્રાગટ્ય કર્યું. અચ્છા, રાસલીલા માટે એક અનુકૂળ વાતાવરણ ઊભું કરવા. બિલકુલ. અને એ જ હેતુથી શ્રીકૃષ્ણના હૃદયમાંથી એક દિવ્ય પ્રેમરસ વહ્યો, જે યમુનાજી બન્યા. અને એ પ્રેમને સ્થિરતા આપવા પર્વતરૂપે ગિરિરાજજી પ્રગટ થયા. અરે વાહ! એટલે યમુનાજી એ બીજું કોઈ નહીં પણ શ્રીકૃષ્ણના હૃદયનો પ્રેમ રસ જ છે. પણ જો તેઓ ગોલોકધામમાં પહેલેથી જ હતા તો પૃથ્વી પર તેમનો જન્મ કેવી રીતે થયો? આ બ્રહ્માંડનો નિયમ છે કે દિવ્ય શક્તિ જ્યારે પૃથ્વી પર આવે ત્યારે તેને ભૌતિક માધ્યમ જોઈએ. પૃથ્વી પર તેમનો જન્મ સૂર્યદેવ અને તેમના પત્ની સંજ્ઞાદેવીને ત્યાં થયો. એટલે પ્રખર ગરમ સૂર્યના પુત્રી હોવા છતાં તેઓ સૂર્યની અસહ્ય ગરમીને અત્યંત શાંત શીતળતામાં ફેરવી નાખે છે. સાચી વાત છે. સૂર્યદેવ એટલે તેજ અને સંજ્ઞાદેવી એટલે જ્ઞાન. તેજ અને જ્ઞાન ભેગા થાય ત્યારે જ સાચી કરુણા પ્રગટ થાય. અને એટલે જ યમુનાજી પૃથ્વી પર મુખ્ય 3 સ્વરૂપે બિરાજે છે. મેં આ 3 સ્વરૂપો વિશે સાંભળ્યું છે. જો હું સરળ ભાષામાં કહું તો પહેલું સ્વરૂપ ભૌતિક છે, જે હિમાલયના કાલિંદ પર્વત પરથી પ્રગટ થયું છે, જેને આપણે કાલિંદી કહીએ છીએ. હા, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ. આ જાણે એક હાર્ડવેર જેવું છે. બરાબર. અને બીજું છે આધ્યાત્મિક સ્વરૂપ, જે મથુરા અને વૃંદાવનના ઘાટ પર અનુભવાય છે, જ્યાં જળ માત્ર શરીર જ નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે. એકદમ સચોટ. અને ત્રીજું સ્વરૂપ બહુ ખાસ છે, આધિદૈવિક સ્વરૂપ. આમાં તેઓ કોઈ નદી નથી, પણ 16 વર્ષની દિવ્ય કન્યા રૂપે શ્રીકૃષ્ણના ચોથા પટરાણી છે. ઓહ અચ્છા, એટલે જ પેલી મહાભારત કાળની કથા આવે છે ને, જ્યારે અર્જુન અને શ્રીકૃષ્ણ યમુના કિનારે ફરતા હતા? હા, એ જ કથા. અર્જુને પાણીની અંદર એક ભવ્ય મહેલ જોયો અને ત્યાં કાલિંદીજી શ્રીકૃષ્ણને પામવા અત્યંત કઠોર તપસ્યા કરી રહ્યા હતા. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. જો તેઓ શ્રીકૃષ્ણનો જ પ્રેમરસ હતા તો ફરીથી એમને પામવા તપસ્યા શા માટે કરવી પડી? બહુ સરસ પ્રશ્ન છે. આ જગતને એ શીખવવા માટે હતું કે પરમાત્માનો પ્રેમ વિના મૂલ્ય નથી મળતો. એના માટે અડગ નિશ્ચય અને સમર્પણ જોઈએ. અને આ સમર્પણ જોઈને જ શ્રીકૃષ્ણએ તેમની સાથે વિવાહ કર્યા. આ તો બહુ જ સુંદર વાત થઈ. પણ મને પેલી કથા પણ બહુ રસપ્રદ લાગે છે, શિવજીવાળી, યમુનાજીના જળના શ્યામ રંગ વિશેની કથા. હા, એ તો અત્યંત ઊંડી અને ભાવનાત્મક કથા છે. જ્યારે માતા સતીએ દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ અત્યંત દુઃખી અને ક્રોધિત થઈ ગયા હતા. અરે બાપરે!
બ્રહ્માંડના સૌથી મોટા વૈરાગીનું દુઃખ તો કલ્પી જ ન શકાય. એમને સતીના બળેલા દેહ સાથે રુદ્ર તાંડવ કર્યું હતું ને? બિલકુલ. અને એ તાંડવ પછી એ અસહ્ય પીડા અને તાપથી થાકીને શિવજીએ યમુના નદીમાં કૂદકો માર્યો હતો. અને શિવજીના દાઝેલા શરીરના સ્પર્શથી અને એમના અનહદ શોકથી યમુનાજીનું જળ શ્યામ એટલે કે કાળા રંગનું થઈ ગયું. બરાબર. એટલે વિચારો, આ માત્ર રંગ બદલવાની વાત નથી. યમુનાજીએ મહાદેવના અત્યંત ભારે શોક અને પીડાને પોતાનામાં સમાવી લીધા. સાચી વાત છે. દેવાધિદેવને શાંતિ આપવા માટે તેમણે પોતાના ઉજળા રંગનો ભોગ આપી દીધો. આ નિશ્ચરત કરુણાનું સૌથી મોટું ઉદાહરણ છે. હા, અને એટલે જ ખુદ યમરાજે યમુનાજીને એક અદ્ભુત વરદાન આપ્યું હતું. ભાઈબીજના દિવસે જ્યારે યમરાજ જમવા ગયા હતા ત્યારે. અચ્છા, એમણે શું વરદાન આપ્યું હતું? એમણે કહ્યું કે જે કોઈ વ્યક્તિ પૂરા ભાવથી યમુનાજીના જળમાં સ્નાન કરશે તેને યમરાજનો યા યમદૂતોનો ક્યારેય ડર નહીં રહે અને અકાળ મૃત્યુ નહીં થાય. શું વાત છે! અહીં તો બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. યમરાજ જે કડક ન્યાય કરે છે એ પોતે સ્વીકારે છે કે યમુનાજીની કૃપા ન્યાયથી પણ ઉપર છે. એકદમ સાચું. અને આ જ સૌથી મોટો વિચાર છે. યમુનાજી ન્યાય અને કૃપા વચ્ચેનું એક જીવંત સંતુલન છે. પવિત્ર કૃપા ખરેખર કડક ન્યાય પર જીત મેળવી શકે છે. નિશ્ચરત પ્રેમ મોટામાં મોટા પાપોનો નાશ કરી શકે છે. તો હવે જરા વ્યવહારિક વાત કરીએ. આ દિવસનું કોઈ જ્યોતિષીય મહત્વ પણ ખરું? હાસ તો. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ જીવનની નકારાત્મકતા દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય કે પિતૃદોષ હોય તેમના માટે યમુના છઠ બહુ જ ફળદાયી છે. પણ જો આજે દરેક માટે મથુરા કે વૃંદાવન જવું શક્ય તો નથી હોતું, તો ઘરે રહીને શું કરી શકાય? બહુ જ સરળ છે. વહેલી સવારે સામાન્ય જળમાં થોડા કાળા તલ અને યમુના જળ ભેળવીને સ્નાન કરવું અને સાથે શ્રી કૃષ્ણમ શરણમ મમ મંત્ર બોલવો. આનાથી અદ્ભુત લાભ થાય છે. અને માત્ર સ્નાન જ નહીં, આખો દિવસ સાત્વિક વિચાર રાખવા પણ એટલા જ જરૂરી છે, ખરું ને? બિલકુલ. ગાયોને ઘાસ ખવડાવવું, પક્ષીઓને ચણ નાખવી અને જરૂરિયાતમંદોને દૂધની મીઠાઈનું દાન કરવું એ આ દિવસની સાચી ઉજવણી છે. સાચી વાત છે. મેં સાંભળ્યું છે કે મથુરાના વિશ્રામ ઘાટ અને વૃંદાવનના કેસી ઘાટ પર તો યમુના છઠના દિવસે બહુ મોટો ઉત્સવ હોય છે. અરે ત્યાં તો સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. 56 ભોગ ધરાવાય છે અને સાંજે નદીમાં હજારો દીવડા તરતા મૂકી ને મહાઆરતી ઉતારવામાં આવે છે. વાહ, એ દ્રશ્ય તો કેટલું અલૌકિક હશે. અને આ દિવસ જાણે કે બે અલગ અલગ ખુશીઓના સંગમ સમાન પણ છે ને. પુષ્ટિ માર્ગ માટે આ બહુ મોટો દિવસ છે. હા, 1558ની સાલમાં આ જ દિવસે પુષ્ટિ માર્ગમાં શ્રી ગોસાઈજીના છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીનું પ્રાગટ્ય અડેલ ગામમાં થયું હતું. અચ્છા, એમણે પુષ્ટિ માર્ગમાં બહુ મોટું યોગદાન આપ્યું તેવું મેં ક્યાંક સાંભળ્યું છે. જી, તેમણે વલ્લભ દિગ્વિજય નામનો મહાન ગ્રંથ રચ્યો હતો અને આજીવન ભક્તિભાવપૂર્વક અદ્ભુત સેવા કરી હતી. એટલે આ એક ડબલ ખુશીનો દિવસ છે. આ બધી જ વાતો ખરેખર મનને અપાર શાંતિ આપનારી છે. ગોલોકધામથી શરૂ થયેલી આ યાત્રા પૃથ્વી પર પવિત્ર રીતે વહી રહી છે. સાચી વાત છે. આજના આ સુંદર વિશ્લેષણને પૂરા કરતા પહેલા એક અત્યંત શાંત અને ધીરજ આપતો વિચાર આપણે સૌએ સાથે લઈ જવા જેવો છે. યમુના નદી આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મોટી અડચણો આવે કે આસપાસ ગમે તેટલી અશુદ્ધિઓ ભળે, પણ કોઈ પણ જાતની ફરિયાદ વગર સતત વહેતા રહેવું અને પારદર્શક રહેવું એ જ સાચું જીવન છે. એકદમ સચોટ વિચાર. શું આપણે પણ રોજબરોજના જીવનની કડવાશ ભૂલીને આપણા સ્વભાવમાં યમુનાજી જેવી જ ધીરજ અને નિસ્વાર્થ કરુણા લાવી શકીએ? શું આ સાચો પ્રેમ આપણી પાસે એ માંગે છે કે જ્યારે કોઈ આપણા અસ્તિત્વના ડાઘને ભૂંસી નાખે ત્યારે આપણે ભવિષ્યમાં વધુ પવિત્ર બનીએ? આ ગહન વિચાર સાથે આપણે આજની આ જ્ઞાન સફરને અહીં જ વિરામ આપીએ છીએ. બિલકુલ. મને પૂરો વિશ્વાસ છે કે આ પવિત્ર જાણકારી સાંભળીને બધાના મનને બહુ શાંતિ મળી હશે. ચોક્કસ. આવી જ રસપ્રદ, સકારાત્મક અને હૃદયને સ્પર્શી જાય તેવી વાતો સતત સાંભળતા રહેવા માટે આ ચેનલને ચોક્કસથી લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય યમુનાજી.